વિરામ પછી પુનઃ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નો ફેક્સથી ફરીથી કેન્દ્ર એટલે હેડક્વાર્ટર પરથી પણ અમને મળ્યા છે. તમારા પ્રશ્નો જે છે ફેક્સથી મોકલો છો તો વધારે ઉપયોગી રહે છે, સમજીને અને સારી રીતે જવાબ આપી શકાય છે. છતાં પણ આપણે પ્રશ્નો જે ફોનથી છે એ રીતે પણ આપણે પૂછી શકીએ છીએ. આગળ ચર્ચા શરૂ કરીએ છીએ. પ્રશ્નોનો જવાબ જે જરૂરી હશે એ તરત સાહેબ આપશે, જેને વિસ્તારથી કહેવાનું હશે એ ચોક્કસ આપણને કહેશે. સાહેબ, અત્યારે આપણે સૌપ્રથમ શરૂ કરતા પહેલા જે બે ફેક્સ આવ્યા છે, બંને મિત્રોને હું અભિનંદન આપીશ. એક ખડસલી કેન્દ્રનો ફેક્સ છે અને એક ડફનાળાથી વાઘેલા જયદેવસિંહનો છે. બંને મિત્રોએ ખૂબ જ સારા પ્રશ્નો પૂછ્યા છે અને ચોક્કસપણે મારે કહેવું પડશે કે તમામ પ્રશ્નોના જવાબ એટ એ ટાઈમ હું અત્યારે આપી દઉં એટલું બધું ઇતિહાસનું ઊંડું જ્ઞાન કે એટલી બધી માહિતી એક સમયે કોઈ પણ સાહેબ પાસે ના હોય. કારણ કે ઇતિહાસ એટલો બધો વાઇડ રેન્જ સબ્જેક્ટ છે કે ઘણી બધી બાબતો માટે આપણે પુસ્તક રિફર કરવું પડે. એટલે ઘણી બધી જે અમુક કોન્ટ્રાવર્શિયલ બાબતો અહીંયા અમુક પ્રશ્નમાં હમણાં મિત્રમાં જે ડફનાળાથી છે, ચંદ્રગુપ્ત મૌર્યના વંશ વિશે ડોક્ટર ડીબી સ્પૂનર કહે છે કે તે પારસી હતો. તો શું પારસી ધર્મ ભારતમાં ઈસવીસન પૂર્વે 4th સદીમાં આવી ગયેલ? હવે ધીસ ઇઝ ડિબેટેબલ ઇસ્યુ. દરેક ઇતિહાસકાર પોતાના મત વ્યક્ત કરતો હોય છે અને મત વ્યક્ત કરવામાં આપણે ક્યારેય કોઈને રોકી નથી શકતા. આપણે પહેલા જેમ જોયું હતું કે આર્ય ક્યાંના વતની હતા, તો ઘણા બધા થિયરીઝ આવી કે ભાઈ એન્ટાર્કટિકા, આર્કટિક અને ઘણી બધી થિયરીઝ આપણને સારા મહાન ઇતિહાસકારો દ્વારા મળી. એટલે આપણે એ રીતે જોવા જઈએ તો આપણને સ્પષ્ટ રીતે ક્યાંના હતા એ જાણવું ખૂબ જ અઘરું થાય. આમનો જે આ તર્કસંગત મુદ્દો છે કે કદાચ આ રીતે ડીબી સ્પૂનરે કહ્યું છે તો એમની પાછળ એને એના ઘણા બધા લોજિક આપ્યા હશે. પણ મૌર્યની જે આપણે વાત કરી કે મૌર્યો કોણ હતા એની વિશે ઇતિહાસ સ્પષ્ટ છે જ નહીં અને એના અલગ ઇતિહાસકારોએ અલગ થિયરીઝ આપી છે. અને એમાં સૌથી જે પરંપરાગત છે એ મોર નામની જે જાતિ હતી, નેપાળ ભારતની તરાઈના પ્રદેશમાં વસવાટ કરતી, અને એ જાતિના હોવાની સંભાવના વધુમાં વધુ છે. મેં આપ સૌને જણાવ્યું હતું કે ચંદ્રગુપ્તને નાનપણમાં જ એની માતા પાસેથી ચાણક્યએ માગી લીધા હતા. એટલે એના પૂર્વજો વિશે કે એના વંશ વિશે આપણને બહુ લાંબી માહિતી ઇતિહાસમાંથી મળતી જ નથી એમ. પણ છતાં એમણે જે આ ધ્યાન દોર્યું છે તો ચોક્કસપણે એવું કહેવાય કે પારસી ધર્મ ઈસવીસન પૂર્વે 4th સદીમાં ભારતમાં પ્રવેશ્યો એવા કોઈ જ પુરાવા ભારતના ઇતિહાસમાં ઉપલબ્ધ નથી. એટલે એમનું એકમાત્ર તારણ એ જરાય સાબિત ના કરે કે પારસી ધર્મ ત્યારે ભારતમાં પ્રવેશ્યો હતો અને અસ્તિત્વમાં હતો. બરોબર? એટલે આ પહેલા સવાલનો જવાબ છે. બીજું, એમણે ગોળ નરેશ શશાંકનો રાજ્ય ક્ષેત્ર હાલનો કયો વિસ્તાર? શશાંક બંગાળનો રાજા હતો. અત્યારે જે બંગાળ ઓરિસ્સાનો જે પ્રદેશ છે એ બંગાળ ઓરિસ્સાના પ્રદેશમાં ત્યારે શશાંકનું શાસન અસ્તિત્વમાં હતું. એટલે એનો બીજો પ્રશ્ન છે. બાકી એમણે જે પૂછ્યું છે અમુક પ્રશ્નોના જવાબ હું તમને નેક્સ્ટ સેશનમાં આપીશ, કારણ કે ઘણી બાબતો એવી છે કે જે વિવાદાસ્પદ અથવા તો મારે પોતાને પણ સહેજ ચકાસી લેવી જરૂરી છે. એટલે હું ચકાસી અને હવે પછીના સેશનમાં જ્યારે આપને મળીશ આવતા શનિ રવિમાં ત્યારે ચોક્કસપણે એના જવાબો આપની માટે લેતો આવીશ. પછી એ મિત્રનો જે પ્રશ્ન છે, શિવાજી મહારાજ પહેલા ગોરીલા યુદ્ધ નીતિ અપનાવનાર કોણ હતું? તો શિવાજી મહારાજ પહેલા ગોરીલા યુદ્ધ નીતિ અપનાવનાર અહેમદનગરના એક સેનાપતિ મલિક અંબર હતા. મલિક અંબરે ગોરીલા વોરફેર ખૂબ મોટા પ્રમાણમાં યુદ્ધમાં અમલમાં લીધું હતું અને પછી શિવાજી મલિક અંબર પાસેથી એ શીખી અને ઔરંગઝેબ સામે એણે એનો ખૂબ જ સચોટ રીતે ઉપયોગ કર્યો હતો ગોરીલા વોરફેરનો. ગોરીલા વોરફેર વિશે આપણે સૌ જાણીએ છીએ એમ કે અચાનક જ અંધારામાં કે એવા સમયે હુમલો કરવો કે જ્યારે દુશ્મન જાગૃત ના હોય અથવા તૈયાર ના હોય અને મોટા પ્રમાણમાં ખાના ખરાબી સર્જી અને પછી તરત ઝડપથી નીકળી જવું, ભાગી જવું. આ જે યુદ્ધ નીતિ હતી ગોરીલા વોરફેર, અત્યારે આપણે શ્રીલંકામાં LTTE દ્વારા મોટા પ્રમાણમાં આ યુદ્ધ નીતિ દ્વારા જ યુદ્ધ લડાયું હતું. એટલે એ રીતે ગોરીલા વોરફેરની શરૂઆત શિવાજી પહેલા મલિક અંબરે કરી હતી. એટલે આ
એમના બીજા સવાલનો જવાબ છે. પછીના એમના જે ત્રણેક સવાલ છે એ બંધારણને લગતા છે. એટલે અહીંયા જે કોઈ બંધારણ માટેના લેક્ચર લેવા મિત્ર આવશે એ ચોક્કસપણે એના જવાબ આપશે. એટલે હું સાહેબને એ સવાલો આપી રાખું છું. ખડસલી કેન્દ્રના જે ક્વેશ્ચન છે એમાં રાજતરંગીણીના લેખક બિલ્હણ દખ્ખણના કોઈ રાજ્યના સાહિત્ય રત્ન હતા. હવે પહેલી વાત તો બિલ્હણ રાજતરંગીણીના લેખક નથી, કલ્હાણ છે. એટલે જે નામની બાબતમાં થોડું કન્ફ્યુઝન આપણને છે એ સ્પષ્ટ કરી દઈએ તો ઓટોમેટિકલી જવાબ આપણને મળી જશે કે કલ્હાણ છે એ કાશ્મીરના રાજાના દરબારમાં જ હતા અને કાશ્મીરનો જ ઇતિહાસ એમણે રાજતરંગીણીમાં મુખ્યત્વે લખ્યો છે. એટલે કલ્હાણ એ કાશ્મીરના જ હતા. એટલે એનો જવાબ આપણે બહુ સ્પષ્ટ છે. રાજતરંગીણી બે ભાગમાં લખાયેલી છે. જવાબ હા, રાજતરંગીણીના બે ભાગ છે, પણ જે જાણીતો છે એ આ કલ્હાણ દ્વારા રચિત છે. બીજો ભાગ છે એ એટલો ઇતિહાસ પ્રસિદ્ધ નથી. હાલના તબક્કે મને નામ સ્પષ્ટ રીતે યાદ નથી આવતું, એટલે હું હવે પછીના લેક્ચરમાં આપણને ચોક્કસ એ નામ લઈને આવીશ કે રાજતરંગીણીનો બીજો ભાગ છે એના લેખક કોણ હતા. ભારતની પ્રથમ સ્ત્રી શાસક કોણ? જો રઝિયા સુલતાન હોય તો કાશ્મીરની મહારાણી એની પહેલા શાસન કર્યું હતું, એનું શું? બહુ જ સચોટ અને બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રનો. હું પોતે સહમત છું, પણ આપણે પરંપરાગત રીતે એ વસ્તુ સ્વીકારી લીધેલી છે કે ભારતની પ્રથમ શાસક એટલે ભારતની પ્રથમ શાસક ઇન ધેટ સેન્સ કે દિલ્હીની ગાદી ઉપર બેસી અને એણે જે આખા ભારત ઉપર રાજ્ય કર્યું એવી શાસક. ભારતની અંદર નાના નાના રાજ્યોમાં બીજી અનેક રાણીઓએ કે અનેક વ્યક્તિઓએ શાસન કર્યું છે, સ્ત્રીઓએ, પણ મુખ્યત્વે સમગ્ર ભારતનો વિસ્તાર કે ભારત શબ્દ જ્યારે તમે ઉપયોગમાં લેતા હો ત્યારે સ્વાભાવિક રીતે બહુ મોટા વિસ્તાર ઉપર જેનું શાસન હોય એવી વ્યક્તિને આપણે યાદ કરવી પડે. અને એ સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો પહેલી સ્ત્રી તરીકે આપણને રઝિયા સુલતાન વધુ યોગ્ય લાગે, કારણ કે દિલ્હી સલ્તનતમાં રઝિયા સુલતાન જ્યારે ગાદીએ આવી ત્યારે ઘણા મોટા વિસ્તારમાં આનું શાસન હતું જ દિલ્હી સલ્તનતનું. ઇલ્તુમિશે ઘણા મોટા વિસ્તારમાં શાસન સ્થાપી દીધું હતું, એટલે સ્વાભાવિક રીતે એનો વિસ્તાર અને દિલ્હીની ગાદી મહત્વના હતા. આમ તો આ પ્રશ્ન ભારતની પ્રથમ શાસક કરતા એવો વધારે યોગ્ય થાય કે દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ સ્ત્રી કોણ હતી? એ રઝિયા સુલતાન ચોક્કસપણે. પણ તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એની સાથે હું પણ સહમત છું કે મહારાણી દીદા જે હતી કાશ્મીરની, એણે 980 થી 1003 વચ્ચે કાશ્મીર ઉપર શાસન કર્યું હતું. એટલે આ ટેકનિકલી જે સમયગાળાની વાત છે એમાં કદાચ આ મુદ્દો આપણે ઉપાડી શકીએ, પણ જે મેં વાઇડર કન્સેપ્ટ બ્રોડ સેન્સમાં મેં જે તમને કીધું કે જ્યારે ભારત શબ્દ આપણે લઈએ ત્યારે એમાં કોઈ એક નાનો એવો વિસ્તાર નહીં પણ બહુ મોટો ભારતનો સમાવેશ થતો હોય એવા વિસ્તાર ઉપર શાસન કોણે કર્યું તો આપણે રઝિયા સુલતાન કહેવાય. બાકી ક્રોનોલોજીની રીતે રઝિયા સુલતાનની પહેલા મહારાણી દીદા આવશે, એ ચોક્કસપણે હું કહીશ. હવે બીજા જે સવાલ છે એ સ્પષ્ટ રીતે ફેક્ટ્સમાં ઉકલતા નથી, પણ એક બે સવાલના જવાબ હું તમને નેક્સ્ટ સેશનમાં થોડી વ્યવસ્થિત રીતે માહિતી ચકાસી અને આપીશ. એટલે આપણે આજે મુખ્ય સવાલની વાત કરવાની હતી એ થઈ ગઈ. હું પોતે પણ કબૂલું છું, આપણે અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે ઇતિહાસ એટલો વિશાળ વિષય છે અને દરેક પ્રકરણની અંદર હજારો પ્રકારની માહિતી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એટ એ ટાઈમ તમામ માહિતી મોઢે યાદ રાખી અને અહીંયા લેક્ચર લેવા આવે એ વસ્તુ થોડી અઘરી પડતી હોય છે. બ્રોડ સેન્સમાં જે કન્સેપ્ચ્યુઅલ તમને જે કંઈ ના સમજાતું એ હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું, પણ ક્યારેક આ વસ્તુની પણ મુશ્કેલી અનુભવાતી હોય કે તમારી ઝીણી ઝીણી વિગતો મને એટ એ ટાઈમ યાદ ના પણ હોય. એટલે હવે પછીના સેશનમાં હું ચોક્કસપણે એના જવાબો તમને અહીંયા જે આજે રહી ગયા છે એ આપીશ. આજે આપણે હવે જે સેકન્ડ સેશનમાં મહત્વની વાત કરવાના છીએ તો એમાં આપણે સૌપ્રથમ શરૂ કરીએ મધ્યકાલીન ભારતની શરૂઆતમાં જે રાજકીય પરિવર્તનનું જે મહત્વનું પગલું પહેલું મેં આપ સૌને કહ્યું હતું એમાં સિંધમાં આરબનું આક્રમણ.
712 ઈસવીસનમાં ભારતમાં સૌ પ્રથમવાર મુસ્લિમ આક્રમણ થાય છે અને સિંધ પ્રદેશમાં મોહમ્મદ બિન કાસમ પોતાનું શાસન સ્થાપે છે સિંધ જીતી અને એટલે આ સમયગાળો જે છે એ સિન્થેસાઇઝનો પીરિયડ કહી શકીએ, કારણ કે સિંધથી આગળ પછીના 300 વર્ષ દરમિયાન એક પણ મુસ્લિમ આક્રમણ થતું નથી. સિંધમાં ચોક્કસપણે શાસન સ્થપાઈ જાય છે અને સિંધ ત્યારે ભારતનો જ એક ભાગ હતું, પણ છતાંય એ સરહદ વિસ્તારનું એક રાજ્ય હોવાના કારણે સમગ્ર ભારતનો જે પરિપ્રેક્ષ્ય હતો એમાં એના કારણે બહુ મોટા પ્રમાણમાં વિક્ષેપ કે બહુ મોટી અસર ના થઈ. આ સમયગાળામાં ભારતમાં રજપૂત યુગ ચાલતો શરૂ થયો હતો અને 400 વર્ષ જેટલા સમયગાળા સુધી રજપૂત યુગનું અસ્તિત્વ રહ્યું. અનેક રજપૂત રાજાઓએ અલગ અલગ નાના નાના રજવાડા પ્રદેશોમાં શાસન કર્યું અને એમના અમુક કેરેક્ટરિસ્ટિક, અમુક લાક્ષણિકતાઓ એની કોમન હતી રજપૂત યુગની. ખાસ કરીને સામાજિક રીતિ રિવાજો કે ધાર્મિક બાબતો ઘણી બધી આપણને સમાન જોવા મળે છે. ઘણી બધી નવી વ્યવસ્થાઓ, પડદા પ્રથા હોય, જોહર પ્રથા હોય, આ બધી બાબતો પણ લગભગ તમામ રાજ્યોમાં એક સમાન જોવા મળતી હતી. એટલે રજપૂત યુગનો જે આ ગાળો છે એમાં મુસ્લિમ આક્રમણની એટલી બધી અસર આપણને જોવા નથી મળતી, પણ 712 પછી 300 વર્ષ પછી લગભગ 1000 ઈસવીસનથી મોહમ્મદ ગઝનવીએ ભારત ઉપર જે આક્રમણ કર્યા, 17 આક્રમણ 1000 થી 1026 વચ્ચે, એ આક્રમણ ખૂબ મહત્વના હતા. એનાથી ભારતની જે આંતરિક લડાઈ અને આંતરિક જે ખોખલાપણું હતું એ ખુલ્લું પડી ગયું. ત્યાં સુધી ક્યાંય એ બાબત બહાર પ્રકાશમાં નહોતી આવતી કે ભારતના રાજાઓ અંદર અંદર લડે છે ને એના કારણે ભારત આટલું બધું નબળું પડી ચૂક્યું છે. પણ મોહમ્મદ ગઝનવીએ જે વારંવાર આક્રમણો કર્યા અને આક્રમણ કરી અને લૂંટ ચલાવી અને પાછા પોતાના પ્રદેશમાં એ જતો અને એ સમયગાળા દરમિયાન એણે એના રસ્તામાં આવતા તમામ રાજાઓને એ હરાવતો, તમામ પ્રદેશને વિરાન કરતો. એ રીતે એણે જે મોટા પ્રમાણમાં ખાના ખરાબી કરી એ બાબતે રજપૂત રાજાઓની અંદરની લડાઈથી એ જે એકદમ નબળા પડી ચૂક્યા તે એ વસ્તુને પ્રકાશમાં લાવી દીધી. અને આ સમયગાળા દરમિયાન ઘણી બધી વાર આ વસ્તુ અનુભવાય કે હિન્દુ કુશની પહાડીનો જે માર્ગ છે કે જ્યાંથી ભારત ઉપર વધુમાં વધુ આક્રમણો થયા છે, એ સરહદને જો પૂરતી સુરક્ષા નહીં મળે તો ભારત સુરક્ષિત નહીં રહે. પણ એ જે સેન્સ, એ જે કન્સેપ્ટ સમગ્ર ભારતને બચાવવાની જે વાત આજે આપણે કરીએ તો એ સમયગાળા દરમિયાન એ વસ્તુ રાજકીય રીતે શક્ય નહોતી, કારણ કે નાના નાના રાજાઓ આડોશ પાડોશમાં એકબીજા સાથે યુદ્ધ કરતા અને એકબીજા સાથે દુશ્મનાવટ રાખતા, એ ક્યારેય સંગઠિત થઈ અને સમગ્ર ભારતને રક્ષણ આપતી સરહદ ઉપર વ્યવસ્થા કરવી કે એનું રક્ષણ કરવું એવો વિચાર ત્યારે એ લોકો કરી શકે એટલી એમનામાં ક્ષમતા ન હતી. અને એના કારણે પછી જ્યારે મોહમ્મદ ઘોરીએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યા ત્યારે બહુ સરળતાથી એને શરૂઆતના તબક્કે રેઝિસ્ટન્સ મળ્યો, પણ પછી ધીમે ધીમે ખૂબ સરળતાથી ભારત ઉપર પોતાની પકડ અને શાસન જમાવી શક્યો. સિંધ પછી આપણે જે આવશે એમાં મેં તમને પ્રાથમિક જે વાત કરી દીધી એ 3 મોટા રાજાઓ, 3 રાજવંશો, પાલ, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ, આ ત્રણેયની આપણે ખાસ વાત કરવાની છે. પાલ વંશનું શાસન 760 ઈસવીસનથી 1142 ઈસવીસન સુધી બંગાળ અને બિહારમાં હતું. મેં તમને રાત તરંગીણીના સંદર્ભમાં ગોપાલની વાત કરી હતી. ગોપાલ એ પાલ વંશનો જ રાજા હતો. ગોપાલ ઉપરાંત દેવપાલ પણ એનો બહુ જાણીતો રાજા છે, સૌથી મહાન રાજા આપણે કહીએ એ પ્રકારનો. એટલે તમારે પાલ વંશ વિશે તમારે થોડીક ડિટેલમાં ઇન્ફોર્મેશન રાખવાની. દેવપાલનો જે સમયગાળો છે એ 815 થી 855 ઈસવીસનનો સમયગાળો છે. બીજો જે મહાન વંશ થયો એ ગુર્જર પ્રતિહાર, જે હમણાં મેં આપને કીધું એ કનોજમાં એનું શાસન હતું અને ઈસવીસન 800 થી 1036 ના સમયગાળા દરમિયાન ગુર્જર પ્રતિહારનું શાસન હતું. આ જ સમયગાળામાં કનોજમાં ગઢવાલ વંશનું શાસન હતું
1080 થી 1194 સુધીના સમયગાળામાં ગઢવાલ વંશનો રાજા, આપણે એક બહુ જાણીતી વાર્તા છે સંયુક્તા અને પૃથ્વીરાજ. પૃથ્વીરાજે સંયુક્તાનું હરણ કર્યું, જયચંદની પુત્રી, અને જયચંદ જે હતો એ ગઢવાલ વંશનો રાજા હતો, કનોજના. એટલે જયચંદ અને પૃથ્વીરાજ વચ્ચે જે દુશ્મનાવટ પેદા થઈ, એ દુશ્મનના કારણે જયચંદે મોહમ્મદ ઘોરીને આમંત્રણ આપ્યું, મદદ કરી પૃથ્વીરાજને હરાવવામાં, અને એ રીતે ભારતમાં કાયમી ધોરણે મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. એટલે ગઢવાલ વંશનું ખાસ તમારે 1080 થી 1194 કનોજનો ગઢવાલ વંશ એ યાદ રાખવાનું છે. અને તમને સૌને જાણીને નવું લાગશે, પણ તેરાનના 2 યુદ્ધ 1191 અને 92, પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજે મોહમ્મદ ઘોરીને હરાવ્યો અને બીજા યુદ્ધમાં પૃથ્વીરાજની હાર થઈ અને મોહમ્મદ ઘોરીની જીત થઈ. એ પછી 2 વર્ષના ગાળામાં જ મોહમ્મદ ઘોરીએ ચોંદવારના યુદ્ધમાં જયચંદને પણ હરાવ્યો હતો. એટલે પછી કનોજ પર પણ મોહમ્મદ ઘોરીએ પોતાનો કબજો સ્થાપિત કરી દીધો હતો. એટલે આ રીતે ગઢવાલ વંશ આપણે એક બહુ મહત્વનો છે. પછી આ સમયગાળામાં હું જે તમને મધ્યકાલની શરૂઆતના સમયગાળાની આખી ક્રોનોલોજી લખાવી રહ્યો છું, આની અંદર ઘણા બધા વંશો તમને જોવા મળશે. એટલે અહીંયા કન્ફ્યુઝ થયા વગર તમારે સમયગાળો, એનો પ્રથમ રાજા, એનો અંતિમ રાજા, એનો મહાન રાજા અને એ વંશ દ્વારા અથવા મહાન રાજા દ્વારા કરાયેલ કોઈ મહત્વના કાર્યો, આટલી વસ્તુ જ યાદ રાખવાની છે. શક્ય હોય, જો પરીક્ષાલક્ષી તૈયારી તમારે વ્યવસ્થિત કરવી હોય, તો 800 થી 1200 એડીના રજપૂત યુગનું એક તમારે કોઠો બનાવી દેવો જોઈએ. અને કોઠાની અંદર દરેક વંશની મેં તમને જે આ કીધી એટલી જ વિગત તમારે ભરવાની છે. પ્રથમ રાજા કે સ્થાપક રાજા કોણ હતો, એ વંશનો સૌથી મહાન રાજા કોણ હતો, એ મહાન રાજાના સમય દરમિયાન થયેલા કોઈ મહાન કાર્યો કે મહાન ઘટના, તો એની એક નોંધ તમારે પાડી દેવાની. એ વંશનો અંતિમ રાજા કોણ હતો. બસ આ 3 વિગતો, અને એ વંશની મહાન રાજાના કાર્યો, અથવા તો એ વંશે કોઈ બીજું મોટું યુદ્ધ લડ્યું હોય બીજા કોઈ વંશ સાથે કે એના પાડોશી રાજાઓ સાથે, તો એ યુદ્ધની થોડી વિગતો. આટલી નાની એવી વસ્તુ જો તમે કરી લેશો, એક જ ટેબલ તમારું બનશે, લગભગ 15 રાજાઓને લગતું, 15 વંશને લગતું. એ 15 વંશનું જો એક ટેબલ તમે સરસ રીતે તૈયાર કરી નાખશો, તો તમારે આ સમયગાળામાં યાદ રાખવામાં જે બહુ બધી મહેનત પડે છે, અને અલ્ટિમેટલી પરીક્ષા આવે ત્યારે ઘણું બધું ભૂલાઈ જ ગયું હોય છે, એ સમસ્યામાંથી તમે બહાર આવી શકશો. એ ટેબલ તમારે દર અઠવાડિયે 1-2 કલાકનો સમય આપી અને વ્યવસ્થિત રીતે ફરીથી જોઈ જવાનું. તમે 8 થી 10 વાર જો એનું રિવિઝન વ્યવસ્થિત કરી લેશો, તો એ બધા વંશના સમયગાળા, એની રાજધાની, એનું લોકેશન, રાજાઓ, બધી જ વસ્તુ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. ઘણી બધી વાર મેપ બેઝ ક્વેશ્ચનમાં તમને આ નજીકના 4 રાજ્યોની બાઉન્ડ્રી બતાડી અને 1, 2, 3, 4 નામ આપી દીધા હશે કે આમાંથી કોનું કયું શાસન હતું. તમારે એ ઝીણી જગ્યાઓ જ હશે. તમારે હાર્ડલી ઉત્તર ભારતમાં આવા રજવાડાઓ મોટા પ્રમાણમાં હતા, મધ્ય ભારત અને ઉત્તર ભારત. એટલે ત્યાં તમારે નાના 1, 2, 3, 4 જે વિસ્તારો હોય, એ વિસ્તારોમાં કયા શાસકનું અથવા વંશનું શાસન હતું એ દર્શાવવાનું આવશે. એટલે જ્યારે તમે આ વસ્તુ કરવા બેસો, તમે કોઠો બનાવતા હો, તો કોઠાની સાથે સાથે આ સમયગાળાનો એક નકશો પણ તમારે ઝેરોક્સ કરાવી અને કોઠાની સાથે રાખવાનો. એટલે જ્યારે તમે કોઠામાં જોઈ અને જે વંશની તૈયારી કરતા હોય એ સામે નકશામાં તમારે જોઈ લેવાનું કે ભાઈ હું અહીંયા અત્યારે આ વંશની વાત કરી રહ્યો છું. જેમ કે આપણે ચંદેલની વાત કરતા હોય, ગુર્જર પ્રતિહારની કરતા હોય, તો તમને એનો એક્ઝેક્ટ વિસ્તાર ખબર પડી જાય કે ગુર્જર પ્રતિહાર છે એ એટલા વિસ્તારમાં આ જગ્યાએ એનું રાજ્ય હતું, એની રાજધાની આ હતી. એનાથી તમારું વિઝ્યુઅલાઇઝેશન પણ વધશે. યાદ રાખજો, ઇતિહાસ યાદ રાખવા માટે થઈ અને ક્રોનોલોજીની સાથે સાથે જો તમે વિઝ્યુઅલાઇઝ ઇફેક્ટ એડ કરશો, તો તમને બહુ જ સરળતાથી યાદ રહેશે. કારણ કે અલ્ટિમેટલી તમે આને જેટલું રસપ્રદ બનાવશો,
એટલું તમારા મગજમાં લાંબા સમય સુધી યાદ રહેશે, એટલું જ પરીક્ષામાં આપણને ઉપયોગી નીવડશે. બાકી ઘણા બધા મિત્રોને ઇતિહાસ બહુ બોરિંગ સબ્જેક્ટ લાગતો હોય છે, કારણ કે એટલી બધી ઘટનાઓ, એટલી બધી માહિતી, એટલા બધા રાજાઓ આમ ઉભરાતા હોય, એટલા બધા તમારે ચારે બાજુ દેખાશે, અને એ બધાને તમારે યાદ રાખવાના, એ બધાની મહત્વની બાબતો યાદ રાખવાની એ જરાય સરળ કામ નથી. પણ મેં હમણાં તમને કીધું એમ કે તમે જો કમ્પાર્ટમેન્ટ, ચોકઠાઓ બનાવી દેશો, ખાના તૈયાર કરી દેશો, તો તમને બહુ સરસ રીતે બધું યાદ રહી જશે. એમાં ખાલી તમારે પછી વિગત જ મૂકવાની રહેશે. એટલે આપણે ગુર્જર પતિહારની જે વાત કરી, એના પછી જે મહત્વનો વંશ છે એ બુંદેલખંડના ચંદેલ શાસકો. ચંદેલ શાસકોનો સમયગાળો 916 થી 1203 ઈસવીસનનો છે. ઈસવીસન 916 થી 1203. એ લોકો ખાસ કરીને ખજુરાહોના જે મંદિર છે, એ ખજુરાહોના મંદિર બંધાવવા માટે બહુ જાણીતો છે. આ વંશે ખજુરાહોના મંદિર બંધાવ્યા હતા. ખાસ યાદ રાખજો, કારણ કે આ પ્રશ્ન યુપીએસસીમાં ભૂતકાળમાં પૂછાયેલો છે કે ખજુરાના મંદિર કયા વંશે બંધાવેલા છે. એટલે તમારા માટે આ મહત્વનું છે. અત્યારે ખજુરાહો મધ્યપ્રદેશમાં આવેલ છે. એટલે જે બુંદેલખંડ વિસ્તાર છે એમાં ચાંદેલ રાજાઓનું જે શાસન હતું, એમણે આ ખજુરાહોના મંદિર બંધાવ્યા હતા. એના પછી ત્રિપુરીના કલચુરી, જે બીજો વંશ આવશે, મધ્યપ્રદેશનો જ વિસ્તાર હતો ત્રિપુરી, એમાં કલચુરી શાસકોનું શાસન હતું, અને એનો સમયગાળો 950 થી 1195 એડીનો હતો. એટલે ત્રિપુરીના કલચુરીનું પણ તમારે યાદ રાખવાનું. પછીનું જે છે એ શાકાંભરીના ચૌહાણ રાજાઓ, અજમેરની આજુબાજુના પ્રદેશમાં એમનું શાસન હતું, ચૌહાણ રાજાઓ, અને 973 થી 1192નો એમનો સમયગાળો છે. ચૌહાણ રાજાઓની યાદ રાખવામાં આપણે ખાસ એટલા માટે પણ મહત્વનું છે કે આપણે પૃથ્વીરાજ ચૌહાણ જે ઇતિહાસ પ્રસિદ્ધ રાજા યાદ રાખીએ છીએ, એ આ જ વંશનો હતો. એટલે એના વંશનું શરૂઆતમાં અજમેરની આજુબાજુમાં શાસન હતું. પછી ચૌહાણ વંશે દિલ્હીની ગાદી કબજે કરી અને દિલ્હીનો વિકાસ કર્યો. એ પહેલાં દિલ્હી એટલું પ્રસિદ્ધ સેન્ટર નહોતું. આપણે સૌ જાણીએ છીએ એમ કે એની પહેલાં જે ઉત્તર ભારતનું મુખ્ય કેન્દ્ર હતું એ કનોજ હતું. આજે પાલ પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચે જે લડાઈઓ થઈ, એ કનોજ ઉપર સત્તા જમાવવા માટે, કનોજ જીતવા માટેની લડાઈઓ હતી. એટલે પ્રાચીન ભારતની અંદર આપણે મુખ્યત્વે સત્તાનું કેન્દ્ર એ મગધ હતું, પાટલીપુત્ર. પાટલીપુત્ર બાદ સત્તાનું કેન્દ્ર કનોજ બન્યું, અને કનોજ પછી સમગ્ર ભારતની સત્તાનું કેન્દ્ર દિલ્હી બન્યું, જે આજ પર્યંત ચાલુ છે. આપણી રાજધાની પણ ન્યૂ દિલ્હી છે. એટલે મધ્યકાલીન યુગની શરૂઆતના તબક્કામાં જે દિલ્હી વિકસ્યું, એ પછી દિલ્હીએ ક્યારેય એનું મહત્વ ગુમાવ્યું નથી. વચ્ચે થોડા સમય માટે બ્રિટિશ ટાઈમમાં શરૂઆતના તબક્કે કલકત્તાનું મહત્વ ઘણું વધ્યું હતું. બ્રિટિશરોની રાજધાની પણ શરૂઆતના તબક્કામાં કલકત્તા હતી. પણ 1911માં બ્રિટિશરોએ કલકત્તાથી દિલ્હી રાજધાની શિફ્ટ કરી હતી, અને પછી દિલ્હીના જ રાજધાની બનાવી અને શાસન કર્યું હતું. એટલે દિલ્હીનું મહત્વ લગભગ 1000 વર્ષથી જળવાયેલું છે. એ બહુ મહત્વની બાબત છે. એટલે આપણા માટે એ રીતે ચૌહાણ વંશ ખૂબ જાણીતો વંશ છે, બરોબર. અને જે પૃથ્વીરાજ આપણે યાદ રાખીએ છીએ, પૃથ્વીરાજ ત્રીજો છે, યાદ રાખજો. પૃથ્વીરાજ ચૌહાણ, જેણે મોહમ્મદ ઘોરીને હાર આપી અને પછી મોહમ્મદ ઘોરીએ એને હરાવ્યો, એ પૃથ્વીરાજ થર્ડ છે. એટલે એની પહેલા પૃથ્વીરાજ 1 અને પૃથ્વીરાજ 2, આ બંને ઇતિહાસમાં કે આ જ વંશમાં ક્યાંક હશે જ. એટલે આપણા માટે એ રીતે પણ મહત્વનું છે. ક્યારેક તમને આ પ્રકારનો સવાલ પૂછી નાખી શકે. પછીનો જે છે એ અણહિલવાડના ચાલુક્ય, ગુજરાતમાં 974 થી 1238 આ જે વંશ છે. એટલે અહીંયા એક મિત્રનો સવાલ એ છે કે એમને ચાલુક્ય કહેવા કે સોલંકી કહેવા. ચાલુક્ય જે છે એ બ્રોડ સેન્સમાં છે, કારણ કે આ સમયગાળા દરમિયાન આ વંશના ઘણા બધા રાજાઓ અલગ અલગ, મેં જે તમને કીધું કે પૂર્વના ચાલુક્ય હતા વેંગીમાં, એ જ રીતે પશ્ચિમના ચાલુક્ય હતા, અને એ જ રીતે ગુજરાતમાં પણ ચાલુક્ય શાસન. મૂળ ક્ષત્રિય વંશની વાત હતી,
પણ સરનેમ ગુજરાતમાં એમની જે અટક હતી એ સોલંકી હતી, એટલે સોલંકી યુગ કે સોલંકી વંશના રાજાઓ તરીકે એ બધા જાણીતા થયા. પણ ભારતીય ઇતિહાસમાં એને ચાલુક્ય તરીકે વધારે ઓળખવામાં આવે છે. એટલે ગુજરાતમાં એમનું શાસન હતું અણહિલવાડના ચાલુક્ય. અણહિલવાડ એ પાટણનું નામ હતું. અણહિલવાડ પાટણ, ગુજરાતની રાજધાની ત્યારે પાટણ હતી. એનો સમયગાળો 974 થી 1238 છે. એના પછી ધારના પરમાર 974 થી 1233, આ સમયગાળા દરમિયાન આપણે મધ્યપ્રદેશનું જે ધાર વિસ્તાર છે, માળવાનો વિસ્તાર, એ માળવાના પ્રદેશમાં પરમાર શાસકોનું શાસન હતું. અને એનો રાજા ભોજ, આપણે બહુ જાણીતું નામ છે, રાજા ભોજ પરમાર વંશનો હતો. અને એણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. બહુ જ જ્ઞાની રાજા હતો ભોજ. પછી આ સમયગાળામાં જે બીજા વંશની આપણે વાત કરીએ તો 1118 થી 1190 બંગાળમાં સેન વંશનું શાસન હતું. એટલે એક મહત્વનું શાસક હતા. બીજા કાશ્મીરની અંદર કાર્તોતકા ડાયનેસ્ટીનું શાસન હતું 630 થી 955 ઈસવીસનમાં. અહીંયા આજે આપણે આ સ્લાઇડ કામ નથી કરી રહી એટલે મારે તમને લખાવતા જવું પડે છે. કદાચ થોડું ઝડપથી થતું હશે મારી જે હેબિટ છે એ પ્રમાણે, એટલે હું એક વાર રિપીટ કરતો જઈશ. એટલે કાર્તોતકા ડાયનેસ્ટીની જે આપણે વાત કરી એ 630 થી 955 ઈસવીસનમાં કાશ્મીરમાં અસ્તિત્વમાં હતી. અને એમાં લલિતાદિત્ય એનો સૌથી મહાન રાજા હતો, જેણે સૂર્ય મંદિર બંધાવ્યું હતું. માર્તંડ સૂર્ય મંદિર જે છે એ લલિતાદિત્યએ બંધાવ્યું હતું. અને લલિતાદિત્યનો જે સમયગાળો છે એ 724 થી 760 ઈસવીસનનો છે. પછી કાશ્મીરનો જ બીજો શાસક વંશ જે આવે છે એ ઉત્પલ વંશ. એનો સમયગાળો 885 થી 939 છે. આ ક્રોનોલોજી ઇતિહાસના પ્રશ્નપત્રમાં ભૂતકાળમાં પૂછાયેલી છે. કાશ્મીરના 4 વંશ, અને આ વંશ એવા છે કે તમને બહુ જાણીતા નહીં હોય, તમારા સૌની માટે કદાચ પહેલી બીજી વાર જ સાંભળવામાં આવતો એવા નામ હશે. તો એનો સિક્વન્સ ભૂતકાળમાં ક્રોનોલોજી સિક્વન્સમાં પૂછાયો છે. એટલે તમારા માટે આ ક્રોનોલોજીની રીતે પણ મહત્વના છે. ઉત્પલ વંશ છે એનો સમયગાળો 855 થી 939. એના પછી લાહોર વંશ, લોહાર વંશ, કાશ્મીરનો લોહાર વંશ, એનો સમયગાળો 939 થી 939 થી 1339, 1339. આ સમયગાળો એ લોહાર વંશનો છે. અને આપણે હમણાં જ જેની ચર્ચા કરી ગયા એ મહારાણી દીદા લોહાર વંશની હતી. કાશ્મીરની રાણી દીદા, જેણે 980 થી 1003 વચ્ચે શાસન કર્યું, એ દીદા લોહાર વંશની હતી. આ સવાલ પણ યુપીએસસીમાં એકવાર પૂછાયો છે કે કઈ સદીમાં દીદાએ કાશ્મીરમાં શાસન કર્યું હતું. એટલે તમારે દીદા વિશેની થોડીક વિગત જે છે એ યાદ રાખવાની. બરોબર. પછી આવે છે કાબુલ અને પંજાબના વિસ્તારમાં હિન્દુ શાહીઓનું શાસન હતું 883 થી 1026 સમયગાળા દરમિયાન હિન્દુ શાહીનું શાસન હતું. અને 1000 ઓનવર્ડ આપણે જે હવે 1000 થી મુસ્લિમ આક્રમણના યુગમાં પ્રવેશીએ તો હમણાં મેં આપને કહ્યું એમ મોહમ્મદ ગઝનવીથી એની શરૂઆત થાય છે. 1000 થી 1027 વચ્ચે એણે 17 વખત આક્રમણ કર્યા હતા. અને એમાં એનું 1026નું સોમનાથ આક્રમણ ઇતિહાસ પ્રસિદ્ધ આક્રમણ છે. ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ પહેલો હતો. અને ભીમદેવ પહેલાએ ખૂબ જ બહાદુરીથી એનો સામનો કર્યો હતો, પણ એમાં સફળ થઈ નહોતો શક્યો મોહમ્મદ ગઝનવીને અટકાવવામાં. એટલે આ જે ઘટનાઓ છે એ 1000ની સાલથી શરૂ થાય છે. આ જ સમયગાળા દરમિયાન અલ બરૂની નામનો એક ઇતિહાસ પ્રસિદ્ધ લેખક, આરબ ટ્રાવેલર, આરબ મુસાફિર ભારતની યાત્રાએ આવે છે મોહમ્મદ ગઝનવીની સાથે જ, એની સેનાની સાથે જ. અને કિતાબુલ હિન્દ,
આ પુસ્તકનું નામ ખાસ યાદ રાખજો. કિતાબુલ હિન્દ નામનું એક પુસ્તક લખે છે અને આ પુસ્તકની અંદર એ ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે અને એમાંથી આપણને ઘણું બધું જાણવા મળ્યું છે. ભૂતકાળની અંદર યુપીએસસીએ અલ બરૂનીના કોટેશન સાથે પ્રશ્નો પૂછ્યા છે. અલ બરૂનીએ કોઈ બાબત ઉપર કોઈ કોટ લખ્યું હોય કે બનારસના બ્રાહ્મણો બહુ રૂઢિચુસ્ત હતા અને એ લોકો નવા વિચારોને આવકારવા તૈયાર નહોતા, કે બાહ્ય જગત સાથે કે બાહ્ય જગતમાં પરિવર્તનો આવતા હતા એની સાથે સમન્વય સાધવા તૈયાર ન હતા, પોતાનું જ્ઞાન બીજાને આપવા પણ જલ્દી તૈયાર નહોતા થતા. આ પ્રકારની એણે બનારસના બ્રાહ્મણો વિશે બહુ જાણીતી વાત લખેલી છે અલબરૂનીએ. તો આ રીતે અલબરૂનીએ જે જુદી જુદી માહિતી આપી છે ભારત વિશે, ઘણી બધી છે, ભારતના લોકોના સ્વભાવથી લઈ અને ભારતની પરંપરાઓ વિશે, તો એને લગતા પ્રશ્નો આપણને ઘણી બધી વાર પૂછાય છે. એટલે અલબરૂની વિશે જ્યાંથી જેટલી પણ માહિતી ઉપલબ્ધ થાય, શક્ય હોય તો આપ સૌએ મેળવી અને નોંધ રાખવી પોતાની પાસે. હવે પછીનો જે સમયગાળો છે એની આપણે વાત કરીએ તો મોહમ્મદ ઘોરીના આક્રમણથી આપણે શરૂઆત થશે. આ મોટા ભાગના વંશ જે છે એની મેં તમને બહુ વ્યવસ્થિત રીતે માહિતી આપી દીધી કે રજપૂત યુગની અંદર ભારતની અંદર જે મુખ્ય વંશજો શાસન કરતા હતા એ મુખ્ય વંશ, એમના વિસ્તાર, એમના રાજાઓ, એની માહિતી આપણે થોડી જોઈ ગયા. પણ વધુ સારી રીતે યાદ રાખવા મેં જે સજેશન કર્યું કે તમે લોકો શક્ય હોય તો એક ટેબલ, એક કોઠો બનાવી નાખજો અને કોઠા આધારિત તૈયારી કરજો. તો આ સમયગાળો જે તમને બહુ કન્ફ્યુઝિંગ લાગે છે એ તમને એટલું કન્ફ્યુઝિંગ નહીં લાગે. બહુ સરળતાથી તમને એ સમયગાળાના સવાલો યાદ રહી જશે. મોહમ્મદ ઘોરીની આપણે વાત કરીએ તો મોહમ્મદ ઘોરીએ સૌપ્રથમ 1178માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. સામાન્ય રીતે જ્યારે મોહમ્મદ ઘોરીની વાત આવે ત્યારે આપણે એવું સમજીએ કે તહેરાનનું પહેલું યુદ્ધ અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે એણે યુદ્ધ કર્યું દિલ્હી ઉપર કબજો મેળવવા. પણ હકીકતમાં મોહમ્મદ ઘોરી એના ઘણા વર્ષો પહેલાથી ભારતમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નશીલ હતો. ભારતમાં શાસન સ્થાપવા એના પ્રયત્નો ચાલુ હતા. આબુના રસ્તેથી રાજસ્થાનમાંથી પ્રવેશી અને એણે ગુજરાત ઉપર આક્રમણ 1178માં કર્યું હતું. અને 1178માં એનું આક્રમણ કર્યું ત્યારે એને ખૂબ ખરાબ રીતે હરાવી દીધો હતો. 1178માં એને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને એમાં એ સફળ ના થતા અંતે પોતાના પ્રદેશમાં ગઝનવીમાં ઘોર પ્રદેશમાં પાછો જઈ ફરીથી તૈયારી કરી અને ધીમે ધીમે મજબૂત થઈ અને દિલ્હી ઉપર આક્રમણ કરવા માટે આવ્યો. દિલ્હી ઉપરનું એનું પહેલું આક્રમણ જે છે એ તહેરાનનું પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું છે. 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તહેરાનમાં પહેલું યુદ્ધ લડાયું. પૃથ્વીરાજ ચૌહાણે ખૂબ જ વીરતાનું પ્રદર્શન કરીને એને સખત હાર આપી. પણ એ પછીની ઘટનાઓમાં પૃથ્વીરાજ ચૌહાણે સમજવામાં થોડા નિષ્ફળ રહ્યા કે બીજા જ વર્ષે મોહમ્મદ ઘોરી ફરીથી સજ્જ થઈ અને ફરીથી આક્રમણ કરવા આવશે. અને એ કારણે એ જે તૈયારીનો સમયગાળો હતો એ સમયગાળામાં સારી તૈયારી ન થવાથી અંતે બીજા વર્ષે 1192માં જે તહેરાનનું બીજું યુદ્ધ લડાયું એની અંદર મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને પૃથ્વીરાજ ચૌહાણને કેદમાં લઈ દિલ્હીની ગાદી કબજે લીધી. પણ મોહમ્મદ ઘોરી પાસે દિલ્હીમાં બેસી પોતાને રાજા જાહેર કરી અને સામ્રાજ્ય સ્થાપવાનો સમય હતો નહીં, કારણ કે એ સમયગાળામાં એણે બીજા અનેક યુદ્ધો લડ્યો અને યુદ્ધ લડતા લડતા જ આ જ સમયગાળામાં એનું મૃત્યુ થાય છે 1206માં. એટલે એના મૃત્યુના કારણે એને જે સમય હતો એ ભારતમાં શાસન સ્થાપવા માટેનો બહુ મોટો ના મળ્યો. પણ એના મૃત્યુ પછી ભારતની અંદર એના ઉત્તરાધિકારી તરીકે કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. એટલે ભારતમાં 1206માં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને એનો સ્થાપક રાજા કુતુબુદ્દીન એબક હતો, સ્થાપક સુલતાન કુતુબુદ્દીન એબક હતો. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીની લડાઈના કારણે આપણને બધાને
મોહમ્મદ ઘોરી વધારે યાદ રહેતો હોય છે. પણ દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો એવું જો પૂછવામાં આવે તો આપણે કુતુબુદ્દીન એબકનું નામ આપવાનું. કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. દિલ્હી સલ્તનતનો સમગ્ર સમયગાળો 1206 થી 1526નો છે. હવે આમ જોવા જાવ તો કોઈ એક વંશે કે એક રાજાએ આ સમયગાળા દરમિયાન ભારત ઉપર શાસન કર્યું નથી. આપણે જેમ મુઘલ સમયની વાત કરીએ તો લગભગ 1526 થી લઈ વચ્ચેના 5-10 વર્ષનો ગાળો શેરશાહ સૂરીનો બાદ કરતા 1857 સુધી દિલ્હી ઉપર મુઘલોનું સામ્રાજ્ય હતું. એક જ વંશ, ઉત્તરાધિકારીઓ શાસનમાં આવતા ગયા, ગાદી સંભાળતા ગયા. પણ દિલ્હી સલ્તનતમાં એવું નથી. દિલ્હી સલ્તનતમાં અનેક સુલતાનો, અનેક વંશના રાજાઓએ રાજ્ય કર્યું હતું. અને એની માટે આપણે અલગ અલગ આખી ક્રોનોલોજી જોવી પડશે. સૌથી પહેલો જે વંશ છે એ ઇલ્બરી વંશ. ઇલ્બરી વંશ એટલા માટે કે એ ઇલ્બરી નામની જે જાતિ હતી એના વંશજ હતા. કુતુબુદ્દીન એબક ઇલ્બરી જાતિનો હતો, એટલા માટે થઈને એને ઇલ્બરી વંશ આપણે કહીએ છીએ. આ વંશને કે આ સમયગાળામાં આવેલા સુલતાનો માટે આમ તો ગુલામ વંશ એવું નામ પણ અપાય છે. કારણ કે મોટા ભાગના સુલતાન એ એની જેના પછી ગાદીએ આવ્યા હતા એને ત્યાં ગુલામ તરીકે જોડાયો. જેમ કુતુબુદ્દીન એબકની આપણે વાત કરી તો કુતુબુદ્દીન એબક એ મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો અને ધીમે ધીમે એણે પોતાની વિશ્વાસનીયતા, પોતાના કામ દ્વારા સુલતાનને એટલો બધો પ્રભાવિત કર્યો કે એને સેનાપતિના પદ સુધી પ્રમોટેડ કર્યો હતો. ત્યાં સુધી એને સુલતાન લઈ ગયો હતો અને પછી એના વારસ તરીકે એણે દિલ્હીનું શાસન સ્થાપ્યું હતું. એ જ રીતે ઇલ્તુમિશ જે પછી ગાદી ઉપર આવે છે એ પણ ગુલામ હતો. એટલે આ સમયગાળામાં ઘણા બધા ગુલામોએ ગાદી સંભાળી હતી. બલબન હવે પછી જે આપણે વાત કરશું એમાં આવશે, બલબન પણ ગુલામ હતો. તો આવા ગુલામ પોતાના પાશ્ય જીવનમાં ભૂતકાળમાં શરૂઆતના તબક્કામાં ગુલામ રહી ચૂક્યા હોવાના કારણે આ વંશના સમયગાળાને કે આ વંશમાં આવેલા સુલતાનોના પેલાને આપણે ગુલામ વંશ પણ કહીએ છીએ. પણ મુખ્યત્વે ઇલ્બરી વંશ તરીકે જાણીતો છે. ઇલ્બરી વંશનો સમયગાળો 1206 થી 1290નો છે. ફરીથી કહું છું, ઇલ્બરી વંશનો સમયગાળો 1206 થી 1290નો છે. 1206ની અંદર આપણે જે હમણાં જ વાત કરી કે કુતુબુદ્દીન એબક દિલ્હીમાં સલ્તનતની સ્થાપના કરી અને પોલો રમતા એનું 1210માં અચાનક મૃત્યુ થયું. એના પછી એનો એક બહુ જ નબળો વારસદાર થોડા સમય માટે ગાદી ઉપર આવે છે, પણ તરત જ તે ઇલ્તુમિશ 1210માં ગાદી સંભાળી લે છે. એટલે કુતુબુદ્દીન એબક પછી જે બીજો સુલતાન ગાદી પર આવે છે કે જે સલ્તનતને વધારે મજબૂત કરે છે, દિલ્હી સલ્તનતને, એ ઇલ્તુમિશ છે. ઇલ્તુમિશનો સમયગાળો 1211 થી 1236નો છે. આ સમયગાળામાં બીજી એક બહુ જાણીતો પ્રશ્ન વારંવાર ઘણી જગ્યાએ પૂછાય છે, આપણે કદાચ અહીંયા ચર્ચી પણ ગયા છીએ. કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી હતી અને કુતુબુદ્દીન બખ્તિયાર કાકી નામના સૂફી સંતની યાદમાં કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર બાંધવાનું શરૂ કર્યું હતું, જે પૂરું કરવાનું કામ ઇલ્તુમિશે કર્યું હતું. ઇલ્તુમિશે સામ્રાજ્યને દ્રઢીભૂત કરવામાં, એને સ્થાયી સ્વરૂપ આપવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને એટલા માટે જ એણે કોઈ નવા યુદ્ધો કે બહુ મોટા વિસ્તારમાં યુદ્ધો કરવાની જરૂર ઊભી નહોતી થઈ. મોટાભાગે દિલ્હીને સ્થાયી કરવામાં, એના શાસનને સ્થાયી કરવામાં વધુ સમય એણે આપ્યો હતો. ઇલ્તુમિશ પછી જે 1236 થી 1240નો સમયગાળો છે એ ઇલ્તુમિશની પુત્રી રઝિયાનો છે, જેને આપણે પ્રથમ રૂલર, પ્રથમ કે છેલ્લી દિલ્હીની ગાદી ઉપર બેસનાર એકમાત્ર મહિલા તરીકે ઓળખીએ છીએ. એટલે એ રીતે રઝિયા સુલતાનનો સમયગાળો ખૂબ જ ટૂંકો રહ્યો હતો, 1236 થી 1240નો. 1240 પછી જે સમયગાળો છે એમાં અંદર ઘણી બધી ઉત્તરાધિકાર માટેની લડાઈઓ થઈ. એમાં જે શાસન ઉપર આવવા જેણે પ્રયત્ન કર્યો એ રાજાની આપણે વાત કરીએ તો નસરુદ્દીન મોહમ્મદ એમાં થોડા સફળ થયા અને એણે 1246 થી 65 સુધી શાસન કર્યું. નસરુદ્દીન મોહમ્મદ
ની સાથે એના વજીર તરીકે જે હતા એ બલબન, એણે 1265માં ગાદી હસ્તગત કરી અને 1265થી 1285 સુધી બલબને ભારત ઉપર શાસન કર્યું. સ્વોર્ડ એન્ડ બ્લડની પોલિસી, તલવાર અને લોહીની નીતિ દ્વારા બલબને સમગ્ર ભારતમાં સલ્તનતના ફેલાવો કરવા પ્રયત્ન કર્યા. ઘણા બધા યુદ્ધો લડ્યો. ખૂબ મોટી ઉંમરે ગાદી ઉપર બિરાજમાન થયો હોવા છતાં એણે ખૂબ જ સબળ અને મજબૂત રાજા તરીકે એક છાપ છોડી ઇતિહાસમાં. એટલે બલબનનો સમયગાળો આપણા માટે ઘણો બધો મહત્વનો છે. બલબન વિશે તમારે થોડું વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું. સલ્તનત યુગના જે 5-6 રાજાઓ આપણા માટે બહુ જ મહત્વના કહેવાય, એમાં આપણે જે આ જોઈ ગયા એમાં ઇલ્તુમિશ આવશે, બલબન આવશે, અલ્લાઉદ્દીન ખિલજી, મોહમ્મદ તગલક અને ફિરોઝ તગલક, સિકંદર લોદી. આ 6 રાજાઓ તમારા માટે ઘણા મહત્વના છે, કારણ કે એના સમયગાળામાં વિવિધ પ્રકારના પરિવર્તન આવ્યા. એમણે અનેક પ્રકારના સુધારાઓ લાગુ કર્યા, ઘણી બધી નવી નવી બાબતો લાગુ કરી અને સલ્તનત સમયનું જે સ્વરૂપ છે ઘડવામાં આ રાજાઓનો બહુ મહત્વનો ભાગ હતો. એટલા માટે થઈ અને તમારે આ 6 રાજાઓની જે માહિતી છે ખૂબ ઊંડાણથી અને વિસ્તૃત રીતે તૈયાર કરી લેવાની. ફરીથી હું નામ બોલી જઉં છું: ઇલ્તુમિશ, બલબન, અલ્લાઉદ્દીન ખિલજી, મોહમ્મદ તગલક અને ફિરોઝ તગલક અને સિકંદર લોદી. આમ તો તગલક વંશ પછી કોઈ એવો મહાન રાજા થયો નથી, પણ સિકંદર લોદીના 2-4 કાર્યો, આગ્રાની સ્થાપના કે ગજે સિકંદરી નામનો ગજ માપન માટેનો જે એણે શોધ્યો હતો, એ 2-4 વસ્તુઓ મહત્વની છે અને એટલા માટે એને ઇતિહાસમાં સારી રીતે યાદ કરાય છે. તો આવી જે મહત્વની બાબતો છે જે તે સુલતાનની, એ તમારે ખાસ વ્યવસ્થિત રીતે કરી જવાની. એટલે આપણે જે બલબનની વાત કરી એના પછીનો વંશ જે આવે છે એ ખિલજી વંશ. પણ આ જ સમયગાળા દરમિયાન માર્કો પોલો નામનો વિદેશી યાત્રી, બહુ જાણીતું નામ છે માર્કો પોલો, એણે 1288થી 1293માં ભારતની મુલાકાત લીધી હતી. એટલે આ સમયગાળામાં માર્કો પોલો ભારત આવ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એણે વધુ પ્રવાસ ખેડ્યો હતો. ખિલજી વંશનો સમયગાળો 1290થી 1320નો છે. 1290થી 1320 સુધીના સમયગાળામાં ખિલજી વંશનું શાસન હતું. એનો સ્થાપક હતો જલાલુદ્દીન ફિરોઝ ખિલજી. જલાલુદ્દીન ફિરોઝ ખિલજીએ 1290માં ખિલજી વંશની સ્થાપના કરી અને એણે 1290થી 1296 દરમિયાન શાસન કર્યું. એના જ સમયગાળા દરમિયાન અલ્લાઉદ્દીન ખિલજીએ દેવગિરી ઉપર મોટું આક્રમણ કરી અને જીત મેળવી હતી 1294માં. અને એ દેવગિરી આક્રમણમાંથી એણે જે સંપત્તિ લૂંટી હતી અથવા સંપત્તિ મેળવી હતી, એના વિવાદના કારણે જ એને જલાલુદ્દીન ખિલજી સાથે થોડી ડિસ્પ્યુટ થયા અને અંતે અલ્લાઉદ્દીન ખિલજીએ 1296માં દિલ્હીની ગાદી હસ્તગત કરી. અલ્લાઉદ્દીન ખિલજી દિલ્હીના સલ્તનત પીરિયડના મહાન સમ્રાટોમાંનો એક ગણાય છે. સૌથી મહાન સમ્રાટમાં જો 2 જ નામ લેવાના હોય દિલ્હી સલ્તનતના, તો અલ્લાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલકને મૂકવામાં આવે છે. પણ બંનેમાં ઘણા બધા તફાવત છે. મોહમ્મદ તગલક એ ઘણું વિચિત્ર ચરિત્ર કહેવાય છે ઇતિહાસમાં. એક ઇતિહાસકારે એવું કીધું હતું કે એ વ્યક્તિ એના સમય કરતાં 100 વર્ષ પહેલાનું વિચારતો હતો, એટલે એની ઘણી બધી યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. જ્યારે અલ્લાઉદ્દીન ખિલજીએ જે યોજનાઓ અમલમાં મૂકી એ એટલી દ્રઢ રીતે મૂકી હતી કે એનો નિષ્ફળ જવાનો સવાલ જ નહોતો. અને એના કારણે એણે રાજ્યની અંદર ઘણી બધી નવી બાબતો, નવા ક્રાંતિકારી પરિવર્તનો લાગુ કર્યા. આર્થિક સુધારણામાં પણ એણે એવી બાબતો મૂકી, આપણે જે રેશનિંગ પ્રથા કે કંટ્રોલ ઇકોનોમીની વાત કહીએ છીએ, એ સૌ પ્રથમ લાગુ કરનાર અલ્લાઉદ્દીન ખિલજી હતો. અલ્લાઉદ્દીન ખિલજીએ આર્મીના દ્રઢીકરણ માટે પણ અનેક પગલાઓ ભર્યા હતા. એ રીતે અલ્લાઉદ્દીન ખિલજીનો સમયગાળો સલ્તનતમાં ખૂબ જ મહત્વનો છે. એણે બહુ મોટા પ્રમાણમાં યુદ્ધો પણ લડ્યા હતા. એનો એક સેનાપતિ મલિક કાફુર, એણે દક્ષિણ ભારતના અનેક રાજ્યો ઉપર હુમલા કરી અને એને જીતી લીધા હતા. 4 વર્ષ પહેલા મલિક કાફુરનો આખો યુદ્ધનો રૂટ પ્રશ્ન તરીકે મેપમાં પૂછ્યો હતો. એટલે અલ્લાઉદ્દીન ખિલજીના સમયગાળાની બધી જ ઘટનાઓ તમારે ખૂબ સારી રીતે જોઈ જવી પડશે.
આપણા માટે અલાઉદ્દીન ખિલજી એ સલ્તનત પીરિયડના બહુ સારામાં સારા રાજાઓમાં સ્થાન પામે છે. એટલે એના સુધારાઓ તમારે ખૂબ વ્યવસ્થિત રીતે જોઈ જવાના. એણે જે યુદ્ધો કર્યા અથવા પ્રદેશો જીત્યા એમાં 1299માં એણે ગુજરાત ઉપર વિજય મેળવ્યો હતો. 1301માં રણથંભોર જીત્યું હતું. 1303માં ચિત્તોડ ઉપર વિજય મેળવ્યો. 1305માં માળવા જીત્યું. અને મલિક કાફુરે દખ્ખણના પ્રદેશમાં 1309થી 1313 દરમિયાન મોટા પ્રમાણમાં આક્રમણો કરી અને જીત મેળવી હતી. હમણાં જ મેં જે આપને કહ્યું મલિક કાફુરની વાત, બરોબર. અને ઇકોનોમિક અને માર્કેટ કંટ્રોલની એણે ઘણી બધી સુધારાઓ કર્યા હતા. દિલ્હીમાં સિરી, જે આજે દિલ્હીનું એક પરગણું ગણાય છે, એ સિરીને એણે રાજધાની તરીકે સ્થાપી હતી 1302માં. એટલે સિરી નામનું શહેર એણે વસાવ્યું હતું. એના પછી જે શાસક આવ્યા 1316થી 1320 વચ્ચે, એમાં ઘણા બધા 3-4 શાસકો ઝડપથી આવી જાય છે, પણ કોઈ મહત્વનું અને નોંધનીય નથી. ખાલી ક્રોનોલોજીની રીતે તમારે એના નામ યાદ રાખી લેવાના. શાહબુદ્દીન ઉમર, કુતુબઉદ્દીન મુબારક અને નસરુદ્દીન ખુસરો, આ 3 નામ છે. આ ત્રણેય તમારે ક્રોનોલોજીની રીતે ખાલી યાદ રાખવાના. પછી દિલ્હી સલ્તનતમાં જે મહત્વના સુલતાન કે વંશ આવે છે એ તગલક વંશ. તગલક વંશનો સમયગાળો 1320થી 1414નો છે. આજના આપણે અહીંયા સેશનમાં તગલક વંશની આગળનું નેક્સ્ટ સેશન માટે રાખીએ છીએ કે તગલક વંશમાં ખાસ કરીને મોહમ્મદ તગલક વિશે થોડુંક વિસ્તૃત રીતે વાત મારે કરવી છે. દિલ્હી સલ્તનતની બીજી લાક્ષણિકતાઓ, કેમ કે આ સમયગાળામાં તમારે ઓવરઓલ 8 થી 10 સવાલ પૂછી શકે. મધ્યકાલીન ભારતના લગભગ 40 સવાલ પૂછાય છે. એમાં સૌથી વધુ પ્રમાણમાં સવાલ આપણને દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના પૂછાય છે. લગભગ આ બંનેના થઈને 20-22 કે 25 જેટલા સવાલ આપણને પૂછી નાખવામાં આવે છે. એટલે તમે સમજી શકો કે 55% જેટલું વેઇટેજ આ 2 ચેપ્ટરનું છે, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય. તમારે સૌએ પણ આ બંને પ્રકરણ, દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય, ખૂબ જ સારી રીતે કરવા પડશે. અને એની અંદર ઘણું બધું ડિટેલમાં આપેલું છે. એટલે તમારે બહુ સરળતાથી ઉપરનું જોઈ જવાથી કામ ચાલશે નહીં. પણ જેટલી પણ નવી માહિતી મળે, જેટલી પણ નવી બાબતો જાણવા મળે, એ તમામ નોંધતા જવાની. એ રીતે જો તમે તૈયારી કરશો તો મધ્યકાલીન ભારતમાં તમને બિલકુલ તકલીફ નહીં પડે. બીજું, મધ્યકાલીન ભારતની તૈયારીમાં તમને એનસીઆરટીની જે ઓલ્ડ એનસીઆરટી બુક છે, હમણાં જે અભ્યાસક્રમ બદલાયો એ પહેલાં જે જૂનો અભ્યાસક્રમ હતો, એની ઓલ્ડ એનસીઆરટીની બુક જો ઉપલબ્ધ થાય તો ખાસ જોઈ જજો. કારણ કે મધ્યકાલીન ભારતમાં ઓલ્ડ એનસીઆરટીમાં ખૂબ જ સરસ રીતે માહિતી આપવામાં આવી છે અને ઘણી બધી ઝીણી વિગતો આપવામાં આવી છે. એક જ નાનું એવું ઉદાહરણ આપું તમને કે લગભગ 98-99માં એક પ્રશ્ન પૂછાયો હતો કે શેરશાહ સૂરીનો મકબરો જે છે એ મકબરાની આજુબાજુ શું આવેલું છે. હવે 4 ઓપ્શન હતા, એમાં બગીચો આવેલો છે, ખુલ્લું મેદાન છે, તળાવ છે અને મહેલ આવેલો છે કે બીજી ઇમારતો આવેલી છે. એ પ્રકારના 4 ઓપ્શન્સ હતા. આ તમામ પુસ્તકો વાંચતા ક્યાંય સ્પષ્ટ રીતે એવો ઉલ્લેખ જોવા નહોતો મળતો કે એની આજુબાજુ શું આવેલું છે. પરીક્ષા પછી એનો જવાબ શોધતી વખતે અચાનક એનસીઆરટીમાં એક ફોટા ઉપર નજર પડી. શેરશાહ સૂરીના મકબરાનો ફોટો હતો અને ફોટાની આજુબાજુમાં એક સ્પષ્ટપણે તળાવ દેખાતું હતું, ફોટામાં જ તે મકબરાની આજુબાજુમાં. એટલે ઘણીવાર આપણને જ્યાંથી કલ્પના પણ ના આવે ત્યાંથી યુપીએસસી સવાલ પૂછી શકે છે. તમે સમજી શકો કે ફોટાની અંદર મકબરાની આજુબાજુમાં આપણને તળાવ દેખાતું હોય અને એનો પ્રશ્ન બનાવી અને પૂછવો એટલે કેટલું ઇન્ટેલિજન્ટ વર્ક કહેવાય. એટલે તમારે એનસીઆરટી વાંચતી વખતે ખાલી શબ્દો પકડવાના છે એવું નથી. એમાં આપેલા ફોટોગ્રાફ્સ, ચિત્ર, ટેબલ, મેપ, આ બધા જ સારી રીતે જોતા જવાના છે. એ જો સારી રીતે જોતા જશો તો તમને બીજા આવા 5-7 સવાલો મળી રહેશે પરીક્ષામાં કે જે તમને માહિતી કે ટેક્સ્ટમાંથી નહીં મળ્યા હોય. બરોબર મિત્રો, એટલે આ જ રીતે તમારી તૈયારી ચાલુ રાખો. જે મિત્રો સવાલો પૂછે છે એમની તૈયારી ખૂબ જ સારી છે, દેખાઈ આવે છે અને એની સફળતાની પણ શક્યતાઓ ઘણી ઊંચી છે.
એ સૌ મિત્રોને હું અત્યારથી ઓલ ધ બેસ્ટ કહું છું. એટલે આ જ રીતે તૈયારી કરો, બીજા મિત્રો પણ એ જ પ્રમાણે તૈયારી કરી અને અહીંયા પ્રશ્નો પૂછે. સારી તૈયારી કરશો તો સફળતા ચોક્કસ મળશે. આ કાર્યક્રમ તમને સૌને ઉપયોગી થાય એ માટે જ શરૂ કરવામાં આવ્યો છે, એટલે એનો મહત્તમ લાભ ઉઠાવજો. વિશેષ હવે પછીના સેશનમાં આપણે લગભગ મેડિયેવલ ઇન્ડિયા પૂરું કરી દઈશું. એટલે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતને લગતી બીજી કોઈ બાબત કે માહિતી તમારે જાણવાની હોય તો હવે પછીના 2 સેશનમાં તમે વાત પૂછી લેજો મને, તો આપણે એ રીતે મધ્યકાલીન ભારત પૂરું કરી અને ત્યાં આપણે ઇતિહાસનું પૂરું કરશું. આધુનિક ભારત અને ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ એ કદાચ આમ્રબાલીબેન પોતે જ લેશે, છતાં એ વિશેની વધુ વિગત સાહેબ સ્પષ્ટ કરશે. આભાર મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જે આજે પ્રશ્નો આવ્યા છે અને જેમનો ઉત્તર બાકી છે એ હું સાહેબને આપું જ છું. બાકી છે સાહેબ શનિવારે પાછા આવવાના જ છે, તે વખતે એ ઉત્તર આપણને સ્પષ્ટ કરશે. પ્રશ્નો આજે એક પણ નથી આવ્યા, એટલે તમે સામેના એન્ડ પર અમને સાંભળી રહ્યા છો એવું કંઈ ખાસ ખ્યાલ આવતો નથી. 2 ફેક્ટ્સ અમને મળે છે, છતાં પણ ખડસલી સેન્ટરથી હાજરી મળી છે એવી રીતે દરેક સેન્ટર પરથી મળે, કેમ કે એમના કોર્ડિનેટર્સની મિટિંગ થઈ છે. આમાં આ વાત ખૂબ સ્પષ્ટપણે કહેવામાં આવી છે. એટલે આપણે પોતાના સેન્ટર્સ પરથી જે વિદ્યાર્થીઓ હાજર છે એમનું ફેક્ટ્સ ચોક્કસપણે અમને મોકલાવજો, એટલે ખ્યાલ આવશે. એની સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે પરીક્ષાઓ માટેના, એ પણ અમને જાણ થશે તો વધારે ઉપયોગી રહેશે. કેટલીક મહત્વની બાબત છે, અમને જે ફેક્ટ્સ મળ્યા છે એમાં લખાણ બરાબર દેખાતું નથી, એના કારણે એકાદ પ્રશ્નનો જવાબ આપી નથી શક્યા. એટલે બ્લેક પેનથી આપણે લખીએ અથવા બ્લેક સ્કેચ પેનથી જો પ્રશ્ન લખીને ફેક્સ કરીએ તો સ્પષ્ટપણે દેખાશે અને એ ઉપયોગી પણ રહેશે. બીજી એક બાબત છે, જે પરીક્ષા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાની છે, તો એ પરીક્ષા કેટલાક કારણોસર હમણાં મુલતવી રાખવામાં આવી છે. આપણે એને પોસ્ટપોન્ડ કરીએ છીએ. એટલે જે પરીક્ષાની બાબત મેં જાહેરાત પહેલાં કરી હતી કે 30મી તારીખે પરીક્ષા છે, એ હવે નથી થવાની. એની વિદ્યાર્થી મિત્રો નોંધ લેશે. અને એ જે પરીક્ષા છે ફરી ક્યારે લેવાની છે એ સંદર્ભમાં વિગતવાર માહિતી ફરીથી આપવામાં આવશે, એ આપણે ખાસ ધ્યાન રાખશું. આવતા શનિવારે આપણે ફરીથી મળવાના છે. રાકેશભાઈ જેમ વાત કરી છે કે એ પોતે આ સેશન લેવાના છે, એટલે 3 થી 5માં આપણે આવતા શનિવારે ફરીથી મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, કાલે જે છે એ રજા રહેશે, એટલે કાલે આપણે કોઈ પ્રસારણ કરવાના નથી. આ કેટલીક બાબતો છે જે નોંધવા જેવી છે, એ આપણે ચોક્કસ નોંધ રાખશું. રાકેશભાઈનો ખૂબ આભારી છું, સમય કાઢીને અહીંયા આવ્યા છે. અને શનિવારે અનુકૂળતા નથી, છતાં પણ આપણે પાસે આવવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી વતી હું એમનો ખૂબ ખૂબ આભારી છું. વિદ્યાર્થી મિત્રો, આવતા શનિવારે ફરીથી 3 વાગે મળશું. કાલે રજા છે, એ આપણે ધ્યાન રાખશું. ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.